વડોદરા જિલ્લાના તીરક્ષેત્ર ચાનોદ ખાતે નર્મદા નદીમાં ડૂબી જતા યુવાનનું મોત. ચૈત્ર મહિનાનો અંતિમ રવિવાર હોય 30 ઉપરાંત ચારણ પરિવારના સભ્યો પિતૃશ્રાદ્ધ અર્થે તીરક્ષેત્રે ચાનોદ ખાતે આવ્યા હતા. નરોડા પાટિયા ચારણવાસ અમદાવાદથી પધારેલ પરિવારજનોની સાથે અન્ય સ્વજનો મોડાસાથી આવ્યા હતા. વિધાન પતાવી જીવનનાથ ઘાટના કિનારે પરિવારજનો સ્નાન કરી રહ્યા હતા. તે વેળાએ પાણીનો અંદાજ નહીં રહેતા બે યુવાનો નદીમાં પ્રવાહ તણાવવા લાગ્યા હતા. બચાવ બચાવની બૂમો પાડતા કિનારે હાજર નાવિકોએ વાસ લંબાવતા એક યુવાન બચી જવા પામ્યો હતો, જ્યારે પરિવાર સાથે આવેલા મોડાસા સંબલપુર કોટની બાજુમાં ચારણવાસ વિસ્તારમાં રહેતા યુવાન નરેન્દ્ર ચારણ જોતજોતામાં પાણીમાં લાપતા બન્યો હતો. દોડી આવેલા અન્ય નાવિક શ્રમિકજીવોએ નદીમાં ચંપલાવી શોધખોળ આદરી ગદરક થયેલા યુવાનને મહામહેનતે બહાર કાઢી ચાનોદ પ્રાથમિક હોસ્પિટલ કેન્દ્ર ખાતે ખસેડ્યો હતો, પરંતુ સારવાર અપાય તે પહેલાં જ તબીબોએ યુવાનને મૃત જાહેર કર્યો હતો. ઘટના અંગે ચાનોદ પોલીસે જાણ કરતા જાહેરાત આધારે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ડભોઈ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. મોડાસા સંબલપુર કોટની બાજુમાં ચારણવાસ વિસ્તારમાં રહેતા ધોરણ 10માં અભ્યાસ કરતા યુવાન નરેન્દ્ર ઉર્ફે નંદુ સુરેશભાઈ ચારણ ઉંમર 15ના મોતની ઘટનાથી પરિવાર ભારે આક્રમક સાથે શોકાતુર બન્યા હતા.